જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે કે સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. જો આજે આપણે ઘઉંનું વાવેતર કરવા આવી ગયા છીએ. અમારા કાકાના ઘઉં હતા, કુટુંબી કાકા છે એના. ઘઉંનું વાવેતર કરવાનું છે આપણે 15 દાંતે. ને એમના માણસો આવી ગયા, મંગલભાઈ ને અજયભાઈ ના વિજય ખન્ના ને ભાઈ નામ તારું ક્યાં રહ્યા? ભાવેશ છે ભાઈ, ભાવેશ નામ છે. ને આમાં આપણે વાવેતર કરવાનું છે. ઘઉંની વાત કરીને તો ટુકડા ઘઉં છે 496. તો સારું, હાલો જોડાઈ રહ્યો વિડીયોમાં. આપણે આ ટ્રેક્ટર તો તમારું જાણીતું જ છે, તે મોર એક વખત વિડીયામાં હતું. આપણે હવે વાવતર કદાચ ચાલુ. આમાં અહીંથી લીધું છે આપણે, વાં ઉતાણવાળી જગ્યા છે એટલે નીચવાસ જગ્યામાંથી આપણે મેળશું ને લાંબા ચાહે છે તો કદાચ ચાલુ. તો સારું, હાલો મિત્રો જોડાઈ રહ્યો વિડીયોમાં. તો કદાચ ચાલુ. તો ચાલો મિત્રો, આપણે બિયારણની વાત કરીને 20 કિલો ઘઉં જાય છે વીઘે, ને 25 કિલો વીઘે ખાતર. બાજકામું બાજકું 40 કિલાની બેગ છે ઘઉંની ને 50 કિલાની બેગ છે DAP ખાતરની. આવા કંઈક ક્યારા થયા હાલમાં આપણાથી, કંઈ ઘટે ને એક જ હરખા, પારી એક હરખી. જોવો જ છો તમે વિડીયોમાં હાલમાં. ને ઘઉં અત્યારે નાખી રહ્યા છે ભાઈ, હરવે નાખજે ભાઈ. એક બાજકું ગયું ઘઉંનું 40 કિલો એટલે 2 વીઘા ભરાણું છે. ને એક બાજકું ગયું ખાતરનું એટલે ખાતર જાય 25 કિલો, ઘઉં જાય છે 20 કિલો. 19 થી 20 ની આસપાસ ઘઉં જાય છે, ખાતર જાય 25 કિલો પૂરેપૂરું રાઈટ. 2 વીઘામાં બાજકું 25 કિલો ખાતર ગયું. તો સારું, હાલો વિડીયોમાં બન્યા રહ્યો વધી આગળ. ને આપણે જો આ ગાડી ભરાઈને આવી ગઈ લારી ટ્રેક્ટરની, બિયારણની, ખાતરની. ને અજયભાઈ આપણે ઓલા અજયભાઈ ઠલવી રહ્યા છે માલ. જો ઘઉં કમ્પ્લેટ 40 કિલો ભરી દે એટલે પાછું 2 વીઘા ભરા, 2 વીઘા વવાઈ ગયું. આપણે અહીંથી એટલે પૂગ્યામાંથી ઓલા હેઠેથી અહીંથી એટલું બાકી હે, ઓલું લીલું દેખાય ને ત્યાં લગે. તો સારું, હાલો વિડીયોમાં બન્યા રહ્યો. નહીં આપણે વાવી ગયા હતા, હાઠીવાળું હતું, મોટી મોટી હાઠીને બહુ ભરાતું હતું. ને એને પર પાણી બહુ સારી રીતે આવેલું, ઊંધાણું પડવું હતું. પાણી ફર્સ્ટ ક્લાસ આવેલું છે. હજી આ પહેલું પાણી જ પાયું છે આ લોકોએ. જો બીજું પાણી પાઈ દીધું છે, પણ ઘઉં હવે દેખા છે. 2 પાણી પાઈ દીધા છે, ઘઉં હવે દેખા, હજી ઘઉં દેખાણા નથી. તો સારું, હાલો મિત્રો વિડીયો બન્યા રહ્યો વધી આગળ. તો હાલો મિત્રો, હવે આપણે કાયદેસર 7 વીઘા પડું થયું ને 7 મણ દાણા ગયા છે. ને ઘઉંનું વાવેતર થઈ ગયું છે ઓલરેડી હાલમાં આપણું. ને માસ્ટર કિંગ બેસી ગયા ટ્રેક્ટર ઉપર. ને આપણે કાંઈક જો આવું બાંધણું થયું છે, પારા
વ્યવસ્થિત ખારા છે ને પાટલાય પણ બરાબર છે વ્યવસ્થિત ને કાંઈ જોવાપણું છે નહીં. કપાસવાળામાંથી વાવેલું છે, કપાસવાળું ઠાલુંથી એમાં વાવ્યું છે. તારીખ 1/1/2025ના રોજ વાવેતર શું છે આપણે ને 9 વર્ષ છે. આ પેલો બોણી ઘઉંમાં આપણે નવા વર્ષમાં કરી દીધી છે ને આવી રીતના કંઈક વાવેતર થયું છે. ઘઉંનું આપણે રોટલીનું વાવેતર થયું છે ને આપણી વણી હવે છૂટી ગઈ છે. મોરબર હવે કાઢી લીધું, આપણે છૂટા થઈ ગયા. થોડીક મકાઈ વાવવાની છે મણક જેવી કે 30 કિલો હોય, જે કંઈ હોય. તો સારું, હાલો વિડીયોમાં બન્યા રહ્યો, વધી આગળ. ને નવા વર્ષનું આપણે બોણીમાં વાવેતરમાં આપણે ઘઉંનું બોણી થઈ છે ને 7 વીઘાના ઘઉં હોવાના, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. વરસ આપણું સારું જાય ને બહુ એમ કે સારી રીતનું વાંધો નહીં આવે. વાવેતર હાલે રાખશે હવે. સારું, હાલો વધી આગળ. જય જવાન જય કિસાન. તારીખ 1/1/2025ને રોજ આપણે ઘઉંનું વાવેતર કરી દીધું છે. જનકસિંહ રણુભા જાડેજા 7 વીઘાના ઘઉં છે ને આપણે 7 મણ દાણા ગયા છે. વીઘે 20 કિલો ઘઉં નાખ્યા છે, વીઘે 25 કિલો આપણે નાખ્યા છે ખાતર, એટલે 3 બાચકા આવી ગયું ને 120 કિલો ઘઉં ગયા. એટલે અવાક કંઈક કેરા થયા છે આપણાથી ને અત્યારે એના માણસો ભાગીદાર કાઢે છે ઘઉં ઓફરમાંથી. નીચે હતા થોડા થોડા નવા કંઈક પારા બંધ ધોણા આપણાથી થયા છે. પારા ક્યાં હરિયા કંઈક અવા થયા છે ક્યારા જોરદાર. બસ આજના વિડીયોમાં આટલું જ તે. જય જવાન જય કિસાન.